આપણે બે તો ભણતા નહીં કે કોઈ કરતા નહીં કે આવી સ્કૂલ એક તારીખ ઉગડવાની તો તૈયારી કરવી પડે ને. વાસ્તવમાં આપણે ઘરનું કામ નહીં કરતા, આગળ ભણતા નહીં. આવી આપણે પાસ થઈ જાય તો શું મતલબ 80% બોર્ડે તે કામ લાગે. આપણે અસલ ભણીને નંબર બનાવી પછી નોકરી લાગે તો ને કામ કરી પછી શું મતલબ. अच्छू पढ़ेंगा गाड़ी बढ़ेगा, अच्छू काम करेगा, लेकिन मजदूर करते कोई काम कम नहीं. आई बाप નું નામ રોશન કરે. હા કે આપણે બેન પપ્પાએ નોકરી નહીં કરતા હોય કે કોઈને આપણે પૈસા કમાય છે ભણને પછી ખર્ચો કરે અને ભણને નોકરી નહીં લાગે શું મતલબ રે. પૈસા તો જ નહીં. આપણે બેને મજદૂરી નહીં થાય પછી આપણે ઘર ચલાવવું કે આપણે જેમ કરવાનું પણ આપણે ભણવું પડે કે આપણે ઘર વાર ચલાવવું પડે. આપણે હસતી રહો તો તણવા તો નોકરી લાગીને પછી કરે નહીં ભણવું પડે ને બદલાથી ભણવું જ પડે કે તમને ખબર નહીં પડતી है मम्मी चलो आको दली ने एक तारीख स्कूल खुलाई ने मम्मी चलो आको दली काम तो करता हाँ ने आना तमना जाए करो है ना. આપણે તો ભણ ને મજદૂરી નહીં થાય ને આપણે બેને ભણવું પડે. આવતે સ્કૂલે ચાલી જવું તો ભણવું પડે, નોકરી લાગવું પડે ને આઈ બાપનું નામ રોશન કરવું પડે. આપણે બેન તો ભણવું પડે. આવતે સ્કૂલ બળાવવાળીને 80% બળાવવું પડે. આવતે અસલ ભણવું પડે, પર્સન્ટ બળાવીને ખર્ચો ફેલ થવાને દંગા અસલ નોકરી લાવવું પડે. આ બાપનું નામ બી ફેલ નહીં થાય. પૈસા નામ રોશન કરવું પડે. આપણે એવા સોરા હાથે નહીં રહેવું હોય કે એક વળા નાહી ધુમાલ કરી આઈ બાપનું નામ ખરાબ કરી એના હાથે નહીં રહેવું હોય. આપણે બેનો હર ખેલમાં ભાગ લેવો હોય ને કક્ષામાં ફર્સ્ટ આપવું હોય ને ઝંડામાં તો ભાગ લેવો હોય. બીજા સોરે ઝંડા તો ભાગ લઈને એમ એને કક્ષામાં ફર્સ્ટ આવે ભાગ લે એને કેટલી તારીફ થાય, એના આઈ બાપ કેટલે ખુશ થઈ. આપણે તો તાકી રહે. આપણે બેને કક્ષામાં ફર્સ્ટ આપવું રમતે ઝંડામાં તો ભાગ લેવો હોય ને આપણે આઈ બાપ બી કેટલા ખુશ થઈને અને દૂધ નહીં થઈને રાજી થઈ જઈને આપણે બધું માલસ કરી કરે અને રમીશ કરે અને સ્કૂલ ભણવા નહીં જતા. હાલે બધું માલસ કરી કરીને ફ્રીજ કરે અને આ ટાયરન હાઈરન રહેવા દે ને આપણે ભણો ને અસલ ઘરનું કામ કરે.